આજે આપણે મેજની સંગતના ભાગીદાર થનાર છીએ મહિનાનો પ્રથમ રવિવાર હોવાને કારણે. અને જેમ મેં ગયા અઠવાડિયે કહ્યું હતું કે આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પ્રમુખ યાજક એ વિષય ઉપર મનન કરવાના છીએ. અને એ જ્યારે આપણે કરવાના છીએ ત્યારે કેટલીક બાબતો આપણે એના વિશે મનન કરીશું. ઝડપથી કેટલીક બાબતો આપણે જૂના કરારની સાથે એને રિલેટ કરવાના માટે કોશિશ કરીશું અને એ જોઈશું કે આપણો પ્રમુખ યાજક પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે માટે શું મહત્ત્વ ધરાવે છે. વોટ ઇઝ ધી સિગ્નિફિકન્સ ફોર અસ that Jesus Christ is our high priest, and we are also going to focus on something about the high priest and priest from the Old Testament times and how Jesus has been appointed as our high priest. અને આ બાબતો વિશે જ્યારે આપણે મનન કરવાના છીએ ત્યારે હેબ્રીઓનો પત્ર અને તેનો જે ચોથો અધ્યાય આપણે આગળ વાંચવામાં આવે અને ત્યાર પછી કેટલાક અધ્યાયો સુધી લગભગ 9મા 10મા અધ્યાય સુધી એ આ વિષય ઉપર આ લેખક એને વધારે એનું વર્ણન કરે છે. એટલા માટે આ બધા જે પેસેજીસ છે એને આપણે રેફરન્સ તરીકે મેં નોંધ્યા છે. કદાચ બધી કલમો આજે આપણે વાંચી ન શકીએ, પરંતુ તમારા રેફરન્સને માટે એ ત્યાં આગળ પ્રોજેક્શન પર લખવામાં આવ્યા છે અને એટલા માટે આપણે જ્યાં જરૂર હશે ત્યાં ચોક્કસ આપણે એ કલમોને વાંચીશું. સૌ પ્રથમ જે બાબત વિશે આપણે વિચાર કરવાના છીએ એ તો જૂના કરારના સમયની અંદર જે યાજકો અને મુખ્ય યાજકની જે સેવા વિશે જે બાબતો જણાવવામાં આવી છે એના વિશે કેટલીક બાબતો આપણે જોવા માંગીએ છીએ. ઘણા બધા સ્ક્રિપ્ચર પેસેજીસ લેવીઓના પુસ્તકની અંદર અને નિર્ગમનના પુસ્તકની અંદર આપવામાં આવ્યા છે, જેને આપણે કદાચ ડિટેલમાં ક્યારેક સમય મળશે તો વધારે ડિટેલમાં અભ્યાસ કરીશું, પરંતુ ફક્ત જે જરૂરી છે એટલી બાબતો તરફ આપણે ધ્યાન આપીશું. જે આખી જે વ્યવસ્થા છે એ જો તમે જુઓ જૂના કરારની અંદર તો હારૂન કે જે મૂસાના ભાઈ, રાઈટ, હારૂન અને મૂસા પ્રભુના આ બે સેવકો, અને યાજકવતની જે શરૂઆત છે તો મૂસાના સમય પહેલાં પણ થઈ હતી. એના વિશે થોડીક ક્ષણોમાં આપણે જોવાના છીએ. પરંતુ જે બાબત જે ઠરાવવામાં આવી નિયમશાસ્ત્રના આવ્યા પછી એ તો એ જ કે આ યાજકો એ ફક્ત લેવીના કુળમાંથી જ એમને પસંદ કરવામાં આવતા હતા. અને લેવીનું જે કુળ છે ઓફકોર્સ હારૂનનું પણ એ કુળ હતું. અને સૌ પ્રથમ જે હાઈ પ્રિસ્ટની જે વ્યવસ્થા આપણે જોઈએ છીએ ત્યાં આગળ જૂના કરારની અંદર આજ્ઞાઓ આવ્યા પછી એ તો હારૂન વિશે આપણે જોઈએ છીએ. અને ઇટ્સ અ ઓર્ડર ઓફ એરન, ધ પ્રિસ્ટહુડ ઓર્ડર ઓફ એરન વિચ વોઝ એસ્ટાબ્લિશ્ડ બાય ગોડ. અને મોટાભાગના જે યાજકો હતા એમનું એક ખાસ કામ રહેતું હતું. Most of the priests that were there in the Old Testament times had one particular important responsibility. In fact, they were the people who were like mediators between God's people and God. They were the people who were standing in the temple and doing all the ceremonies required to present the sacrifices on behalf of people. જે લોકો ત્યાં આગળ હતા પ્રભુના લોકો, એને માટે ત્યાં આગળ પ્રભુએ વ્યવસ્થા કરી. પાપ જો થઈ જાય, પાપ કરવામાં આવે તો એના માટે બલિદાનની વ્યવસ્થા આપણે ઊભી થયેલી જોઈએ છે. ત્યાં આગળ ઘણું બધું જૂના કરારમાં એના વિશે શિક્ષણ આપવામાં આવ્યું છે. મૂસાએ ઘણું બધું કીધું અને એટલા માટે ત્યાં આગળ એક ખાસ વ્યવસ્થાની જરૂર ઊભી થઈ. આ કરાર કોષ અને મુલાકાત મંડપ અને જ્યાં આગળ આ કરાર કોષને રાખવામાં આવ્યો હતો એ, અને ત્યાર પછી મંદિર બાંધવામાં આવ્યું સુલેમાનના સમયની અંદર. એ બધું આપણે બહુ ડિટેલમાં જોવા માગતા નથી, પણ જે બાબત વિશે હું કહેવા માગું છું તો એ જ છે કે આ જે યાજકો હતા એમનું મુખ્ય કામ એ મંદિરની અંદર સેવા કરવાનું હતું. લોકોના વતી જે બલિદાનો આપવામાં આવતા હતા એને પ્રભુની મેદી ઉપર ત્યાં આગળ એ લોકો એને અર્પણ કરતા હતા. અને પ્રમુખ યાજક જો વિશે આપણે જોવું હોય તો એનું મુખ્ય કાર્ય એ તો આ જે યાજકો મંદિરમાં સેવાઓ કરતા હતા એની ઉપર સુપરવિઝન કરવાનું હતું. તો એમના ઉપરી અધિકારી તરીકે એમને ત્યાં આગળ માન આપવામાં આવ્યું હતું. અને આ જે યાજકો હતા એ લોકો જે તે સમયની અંદર જે મુલાકાત મંડપની જે વ્યવસ્થા હતી મૂસાના સમય પછી, એની અંદર તમે જુઓ તો ત્યાં આગળ 2 વિભાગમાં આ મુલાકાત મંડપ અને ઇવન ટેમ્પલને પણ વિભાગવામાં આવ્યું હતું. એક તો જેને પવિત્ર સ્થાન કહેવામાં આવે, હોલી પ્લેસ, એન્ડ ધ સેકન્ડ પ્લેસ ઇઝ કોલ્ડ હોલી ઓફ હોલીઝ અથવા તો પરમ પવિત્ર સ્થાન. અને આ આગળ આપણે જોઈશું કે કેવી રીતે આ પરમ પવિત્ર સ્થાનમાં યાજકો, સામાન્ય જે યાજકો હતા એ ત્યાં આગળ જઈ શકે નહીં, પરંતુ જે મુખ્ય યાજક હોય એ વર્ષમાં
જે પ્રાયશ્ચિતનું જે દિવસ હોય એ દિવસે વર્ષમાં ફક્ત એક જ વખતે એ પરમ પવિત્ર સ્થાનમાં જઈને એ બલિદાન આપી શકતો હતો. અને એ રીતે આખી વ્યવસ્થા ત્યાં જૂના કરારની અંદર હતી એમ આપણે પવિત્ર શાસ્ત્રમાંથી જોઈએ છીએ. જ્યારે આપણે આ હેબ્રીઓના પત્રની અંદર આવીએ છીએ ત્યારે અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા રાજા તરીકે રજૂ કરવામાં આવ્યા છે. હી ઇઝ ધ કિંગ. એન્ડ સેકન્ડ થિંગ, હી ઇઝ ઓલ્સો ડિક્લેર્ડ એઝ સન ઓફ ગોડ. એ દેવનો પુત્ર છે એના વિશે પણ કહેવામાં આવ્યું છે. અને ત્રીજી બાબત હેબ્રીઓના પત્રનો લેખક જે કહે છે એ તો એ જ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે માટે પ્રમુખ યાજક નીમવામાં આવ્યા છે. God has appointed Jesus Christ as our high priest in the times when there is no more sacrificial system in place. અને જો તમારે જોવું હોય વધારે તો હેબ્રીઓના પત્રના પહેલા અધ્યાયની અંદર ત્યાં આગળ લખ્યું છે, પહેલા અધ્યાયની પહેલી કલમથી લખ્યું છે કે પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે દેવ અનેકવાર તથા અનેક પ્રકારે બોલ્યો. ત્યાં છેલ્લા સમયમાં પુત્ર કે જેણે તેને સઘળાનો વારસ થયાવ્યો, વળી જેના વડે તેણે જગતને ઉત્પન્ન કર્યા, તે દ્વારા આપણી સાથે બોલ્યો. તે તેના ગૌરવનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે, વગેરે વગેરે. અને પછી ત્યાં આગળ આપણે જોઈએ છે કે ઈશ્વર પિતાએ એ જાહેર કર્યું કે યુ આર માય સન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જે કહેવામાં આવ્યું કે તું મારો પુત્ર છે, યુ આર માય સન. કોઈ દૂત માટે ત્યાં એ લખવામાં આવ્યું નથી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે એ લખવામાં આવ્યું છે. અને ત્યાં આગળ જે ચોથા અધ્યાયમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આખું આ મેલ્કીસેદેકની વાત ત્યાં આગળ રજૂ કરવામાં આવી છે. ઇંગ્લિશમાં મેલ્કીઝેદેક, ઝેડીક, there are so many ways people pronounce it. આપણે ગુજરાતીમાં મેલ્કીસેદેક જે શબ્દ વાપર્યો છે એને આપણે પકડી રાખીશું. ઇવન ઇન ઇંગ્લિશ પ્રોબ્લી આઈ યુઝ ધ સેમ વર્ડ. મેલ્કીસેદેક વિશે આપણે જો જોવું હોય તો આપણે તરત જ પ્રશ્ન થાય કે હુ વોઝ હી? એ વ્યક્તિ કોણ હતો? હવે પવિત્ર શાસ્ત્રમાં મેલ્કીસેદેક વિશે ઘણું બધું અમુક રેફરન્સીસ આપવામાં આવ્યા છે. આપણે બહુ જોવા માંગતા નથી બહુ ડિટેલની અંદર, પરંતુ જો તમે હેબ્રીઓના પત્રના 7મા અધ્યાયમાં આવો તો ત્યાં એના વિશે લખવામાં આવ્યું છે. અને સૌ પ્રથમ એનો જે ઉલ્લેખ છે એ ઉત્પત્તિના પુસ્તકના 14મા અધ્યાય અને તેની 18મી કલમની અંદર એનો ઉલ્લેખ આવે છે. આપણે કલમ તરફ આપણા બાઇબલો ખોલીશું. ઉત્પત્તિ 14 અને 18. અને શાલેમનો રાજા મલ્કીસેદેક રોટલી તથા દ્રાક્ષરસ લાવ્યો, અને તે પરાત્પર દેવનો યાજક હતો. અને તેણે તેને આશીર્વાદ આપીને કહ્યું કે પરાત્પર દેવ જે આકાશ તથા પૃથ્વીનો ધણી, તેનાથી ઇબ્રામ આશીર્વાદિત થાવ. અને પરાત્પર દેવ જેણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે તેને ધન્ય હો. અને ઇબ્રામે તેને સર્વમાંથી 10મો ભાગ આપ્યો. ત્યાં લખ્યું છે કે ઇબ્રામે એમાંથી સર્વમાંથી એને 10મો ભાગ આપ્યો. હવે આ મલ્કીસેદેક એ વિશે લખવામાં આવ્યું છે કે he was called the king of righteousness, રાઈટ? ત્યાં લખ્યું છે. અને શાલેમ એટલે કે પાછળથી જેને જેરુશાલેમ નામ આપવામાં આવ્યું છે, જેરુસલેમ, રાઈટ? જેરુસલેમ. અને તે સમયમાં એને શાલેમ તરીકે ઓળખવામાં આવતું હતું. and he was actually the king of Jerusalem, and he was also called as a king of righteousness. અને એ પરાત્પર દેવનો યાજક હતો. he was the king, at the same time he was also the priest. પરંતુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જો આપણે જોઈ હોય તો ઈશ્વરે એક નવો આખો એક ઓર્ડર ઊભો કર્યો, પ્રિસ્ટલી ઓર્ડર. એના વિશે હું તમારું ધ્યાન દોરવા માગું છું. જૂના કરારમાં જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે મૂસાના નિયમશાસ્ત્ર પછી જે વ્યવસ્થા અસ્તિત્વમાં આવી એ પ્રમાણે તમે જુઓ તો લેવીયના કુળમાંથી જ યાજક બની શકે. તમને ખબર છે આપણા ઇસરાયેલના કેટલા ટ્રાઇબ્સ, કેટલા કુળો? 12 કુળો, બરાબર? અને એ 12 કુળોમાંથી ફક્ત એવું એક જ કુળ હતું કે જે કુળમાંથી યાજક અથવા તો પ્રમુખ યાજકની નિમણૂક કરી શકાતી હતી. અને અહીંયા આપણે જોઈએ છે મેલ્કીસેદેક વિશે આપણે જો જોઈએ તો તેના વિશે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે એ વ્યક્તિ એ લેવીયના કુળનો હતો એવી કોઈ વાત ત્યાં આગળ કરવામાં આવી નથી. હી વોઝ નોટ ફ્રોમ ધી ટ્રાઇબ ઓફ લીવાઇટ્સ. In fact, he was appointed by God as a high priest. ત્યાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરે ત્યાં આગળ એ નિમણૂક આપવામાં આવી હતી. ઈશ્વર દ્વારા એને આપવામાં આવ્યું હતું. અને પછી તમે જુઓ તો 7મા અધ્યાયમાં, તમે હેબ્રીઓના 7મા અધ્યાયમાં આવીએ તો એને ત્યાં આગળ પહેલી કલમોમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે આ મલ્કીસેદેક શાલેમનો રાજા ને પરાત્પર દેવનો યાજક હતો.
એણે જ્યારે ઇબ્રાહિમ રાજાઓની કતલ કરીને પાછો આવ્યો ત્યારે તેને મળીને તેને આશીર્વાદ આપ્યો. અને ઇબ્રાહિમે તેને સગની લૂંટમાંથી 10મો ભાગ આપ્યો. તેના નામનો પહેલો અર્થ તો ન્યાયીપણાનો રાજા અને પછી શાલેમનો રાજા એટલે શાંતિનો રાજા છે. હવે આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અહીંયા નોંધવામાં આવી છે 3જી કલમમાં. આ મલ્કીસેદેક વિશે લખવામાં આવ્યું છે કે વી ડુ નોટ નો વેર હી વોઝ બોર્ન એન્ડ હુ વોઝ હિઝ ફાધર ઓર મધર, ફ્રોમ વિચ ફેમિલી હી કેમ. અહીંયા લખવામાં આવ્યું છે કે તે બાપ વગરનો, મા વગરનો, વંશાવળી વગરનો અને તેના દાડાનો આરંભ કે તેના આયુષ્યનો અંત નથી, પણ તે દેવના પુત્રના જેવો છે. તે સદા યાજક રહે છે. હવે જો આપણે વધારે સમજવું હોય આ યાજકની જે વ્યવસ્થાઓ છે તો મેં અહીં આગળ એક ટેબલ બનાવ્યું છે. આઈ વુડ લાઈક ટુ હેવ દેટ ટેબલ ઓન પ્લીઝ. તમે જોઈ શકશો કે આ ટેબલની અંદર બહુ ઝડપથી આપણે કેટલીક બાબતો ચકાસવા માંગીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણે જાણીએ છીએ પ્રમાણે એ દાઉદના વંશમાંથી આવ્યા, રાઈટ? હી વોઝ ફ્રોમ રાઈટ યસ જુડા, રાઈટ? યહૂદાના કુળમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત દાઉદ આવ્યા. એ દાઉદની વંશાવળીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીંયા મેં કેટલીક બાબતો નોંધી છે. એટલા માટે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો ઈશ્વર પિતાએ યાજક બનાવવા હોય તો પેલું જે લેવીય જે આખી વ્યવસ્થા હતી, લેવીય કુળમાંથી જે યાજક પદ આવતું ઉતરી આવતું એના કરતાં એક વધારે બીજી સારી વ્યવસ્થાની થાય. અને એની એક ગ્લિમ્સ આપણને જૂના કરારમાં આપવામાં આવી છે કે મલ્કીસેદેકને પ્રભુએ એ રાજા હતો પણ એને યાજક તરીકે નિમ્યો, પ્રમુખ યાજક તરીકે, અને પછી તેને કહ્યું છે કે એને સનાતન યાજક પદ આપવામાં આવ્યું. હવે જે જૂના કરારના જે યાજકો હતા અને પ્રમુખ યાજક એ બધા કેવા હતા? they were subject to death. થોડો ખર્ચ થાય ને ઉંમર થાય ને ઓબ્વિયસલી જે દરેક માણસની ગતિ થાય એની પણ થતી they needed to be replaced. અને પછી બીજા પ્રમુખ યાજક એની સ્થાન કરવા કારણ કે એ મરણ પામે. બીજા શબ્દો એનું જે યાજક પદ હતું એ ઇટ વોઝ ઓનલી ફોર એ લિમિટેડ ટાઈમ. પણ મેલ્કીસેદેકના વિશે લખવામાં આવ્યું છે કે એ સનાતન યાજક પદ છે. ધ ઓર્ડર ઓફ મેલ્કીસેદેક is actually considered as eternal order. He remains chief priest forever. અને એ વ્યવસ્થા એટલા માટે ઊભી કરવામાં આવી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઈશ્વર પિતા જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારણિક કાર્ય વધસ્તંભ શરૂ કરવાના હતા ત્યાર પછી એ પ્રમુખ યાજક તરીકે પ્રભુને ઈશ્વર પિતા દ્વારા નિભાવવામાં આવ્યા હતા. અને એટલા માટે આખો આજે ઓર્ડર ઊભો કરવામાં આવ્યો મેલ્કીસેદેકનો. એ ધારા હેઠળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રમુખ યાજક પદ આપવામાં આવ્યું. કેમ? કારણ કે એ યહૂદાના કુળમાંથી દાઉદના વંશમાંથી હતા. હી વોઝ નોટ અ લીવાઇટ. હી વોઝ નોટ બોર્ન ઇન લીવાઇટ. અને આ જે વ્યવસ્થા છે એ ઊભી કરવામાં અહીંયા આગળ જે મેં જે ટેબલ બનાવ્યું છે એમાં મેં 7 બાબતો અહીંયા આગળ નોંધી છે. અને એ દરેક બાબતને માટે કૌંસની અંદર જે મેં જે રેફરન્સ નંબર આપ્યા છે એ હેબ્રીઓના પત્રના છે. આઈ નોટ રિટન ડાઉન બટ યુ કેન રીડ યોર બાઇબલ્સ લેટર ઓન અને તમે એને રેફરન્સ તરીકે લઈ શકો છો. પહેલી બાબત, જે જૂના કરારના જે પ્રિસ્ટ અથવા હાઈ પ્રિસ્ટ હતા એ માણસો દ્વારા એને અપોઇન્ટમેન્ટ કરવામાં આવતી હતી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણે પ્રભુ આપણા માટે હાઈ પ્રિસ્ત તરીકે પ્રભુએ લીધા છે, ઈશ્વર પિતાએ એમને ત્યાં આગળ નિમણૂક આપી છે 7:17-21 કલમના આધારે. બીજી બાબત કે જે જૂના કરારના જે હાઈ પ્રિસ્ટ હતા એ પોતે પાપી હતા, એ મનુષ્યો હતા. એટલા માટે આદમનો પાપી સ્વભાવ તમે ને હું જેમ લઈને જન્મ્યા છીએ એ લોકો એમ જ એ પાપી સ્વભાવ લઈને જન્મતા હતા. અને ઓફકોર્સ એને કારણે લોકો પણ પાપની અંદર જતા હતા જેમ આપણે વાત કરીએ છીએ. અને એટલા માટે ત્યાં લખવામાં આવ્યું છે કે એમને ત્યાં આગળ પોતાના પાપોને માટે પણ ત્યાં એમને અર્પણ કરવું પડતું. નોટ ઓનલી દે વર ઓફરિંગ the sacrifices for the sin of other people, but they were also offering sacrifices for their own sins, because they also were human beings like you and me. And so when they needed to offer a sacrifice, they had to offer first for themselves, because they also committed sins. પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જોઈએ છે 4થા અધ્યાયની 15મી કલમ અને 9મા અધ્યાયની 25મી કલમમાં આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા જેવો પરીક્ષણ પામ્યો ખરો. તમારા અને મારા જીવનમાં જે કંઈ પરીક્ષાઓનો આપણે અનુભવ કરીએ છીએ એ બધા જ પરીક્ષણો પ્રભુ ઈસુ ખ્રિસ્તે ના સમયગાળાની અંદર એના જીવનની અંદર આપણે અનુભવ્યા છે. એમના કેટલાક બાઇબલની અંદર નોંધવામાં આવ્યા છે અને કેટલાક નથી નોંધ્યા. પરંતુ યાદ રાખે કે એ મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને આવેલા
He was in all human likeness like us, and so he was absolutely tempted by devil in the similar manner that we are being tempted today. અને કેટલાક નોંધવામાં આવ્યા છે, કેટલાક નથી નોંધવામાં આવ્યા. તમે જે બધા પરીક્ષણમાંથી તમે પસાર થઈ ગયા છે, તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમાંથી પસાર થવું પડ્યું. પરંતુ આપણા પ્રભુ વિશે આપણે શું કહીએ છીએ? કદી પણ પાપ કર્યું નહીં. He was absolutely sinless. અને એટલા માટે એમના પોતાના પાપને માટે કોઈ બલિદાન આપવાની જરૂર નથી, એમ પવિત્ર શાસ્ત્ર આપણને શીખવે છે. બીજી બાબત કે એમની જે સેવાનો જે સમયકાળ છે, મેં કહ્યું એ પ્રમાણે લિમિટેડ હતો જૂના કરારમાં. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખવામાં આવ્યું છે 7મા અધ્યાયની 24મી કલમ પ્રમાણે કે એ સનાતન છે, સદાકાળ સુધી. અને એટલા જ માટે મેલ્કીસેદેકનો જે આખો જે પ્રિસ્ટહુડ જે ઓર્ડર છે એના વિશે ત્યાં લખવામાં છે કે સનાતન છે. એટલા માટે લખ્યું છે કે મેલ્કીસેદેકની કોઈ શરૂઆત નથી અને કોઈ અંત નથી. અને કેટલું ઇન્ટરેસ્ટિંગ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે એને આપણે ન્યાયપણાનો, શાંતિના એવા નામો એમને જોડાયા છે, જે નામો મેલ્કીસેદેકને પણ આપવામાં આવ્યા હતા. જૂના કરારની અંદર જે બલિદાન આપવામાં આવતા હતા, ચોથી બાબત આપણે જોઈએ, એ પ્રાણીઓ અથવા પક્ષીઓના આપવામાં આવતા હતા. ઘણી વખતે એને ડેલી આપવામાં આવે અને અમુક વખતે ખાસ પ્રસંગો પર ખાસ પ્રકારના અર્પણો વિશેની આખી વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણો પ્રમુખ યાજક છે, ત્યાં લખવામાં આવ્યું છે કે એમણે પોતાનું શરીર અમારે અને મારા માટે વધસ્તંભ ઉપર એક જ વાર બલિદાન કર્યું. And that sacrifice is actually once for all. You don't have to do it. ત્યાં વખતે જ્યારે આપણે અભ્યાસ કરતા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યાર પછી આખી જે પ્રિસ્ટહુડ અને સેક્રિફાઇસીસની જે સિસ્ટમ છે એને પ્રભુએ ત્યાં નાબૂદ કરી છે. You don't have to deal with that. You don't have to do it. કારણ કે જો એવું હોત તો બહુ મુશ્કેલી પડતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક જ વખતે વધસ્તંભ ઉપર તમારે મારે મૂલ્યવાન પ્રાણ આપી દીધું, તમારા મારા માટે. આજે એ જ રક્તને આપણે ગ્રહણ કરવાના છે, યાદ કરવાના છે. એ રોટલીને દ્રાક્ષા વિશે આપણે લઈશું ત્યારે યાદ કરીશું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા અને મારા માટે એમનું બલિદાન વધસ્તંભ પર આપી દીધું. 5મી બાબત, પાપની માફી વિશે ત્યાં લખવામાં આવ્યું છે. તો પાપ દૂર કરવા વિશે લખવામાં આવ્યું છે. તો હેબ્રીઓના પત્રના 10મા અધ્યાય 4મી કલમની અંદર ત્યાં લખવામાં આવ્યું છે કે એ પ્રાણીઓ અને પક્ષીઓના જે રક્ત જે વહેવડાવવામાં આવતા હતા એનાથી પાપો દૂર થઈ શકતા હતા. કેન યુ પ્લીઝ રીડ ધેટ વર્ડ ફોર મી? હેબ્રુઝ 10:4. કેમ કે ભોગવવાનું તથા પકડાવાનું રક્ત પાપો દૂર કરવાને સમર્થ નથી. સ્પષ્ટ રીતે લખ્યું છે ત્યાં. પરંતુ એ વ્યવસ્થા હતી કે પાપ કર્યું એટલે બલિદાન આપવું જ પડે અને એ દ્વારા આપણે ઈશ્વરની પાસે આપણા પાપનું પ્રાયશ્ચિત કરીએ અને ઈશ્વર આપણને માફ કરે. એ બલિદાન આપી પછી દેટ વોઝ ધી ઓલ્ડ ટેસ્ટામેન્ટ સિસ્ટમ ઓફ સેક્રિફાઈસ. અને એ જે પાપોનું જે પાપોના માટે જે બલિદાન આપવામાં આવતા હતા ત્યાં લખવામાં આવ્યું છે કે એ માણસના હૃદયમાંથી પાપને દૂર કરી શકે એવી કોઈ એની અંદર શક્તિ હતી નહીં. પરંતુ 9મા અધ્યાયની 24મી કલમ અને 9મા અધ્યાયની 12મી કલમ વાંચવામાં બકરાના તથા વાછરડાના રક્તથી નથી, પણ પોતાના જ રક્તથી માણસોને સારું સનાતન ઉદ્ધાર મેળવીને પરમ પવિત્ર સ્થાનમાં એક જ વખત ગયો હતો. બરાબર છે. ત્યાં લખવામાં આવ્યું છે કે વાછરડા તથા પ્રાણીઓના બલિદાનના કોઈ રક્ત વડે નહીં, પરંતુ પોતાના જ રક્ત વડે એમણે આપણને સનાતન ઇટર્નલ આપણા માટે સનાતન ઉદ્ધારની વ્યવસ્થા કરી. 6મી બાબત ક્લેન્ઝિંગ અથવા તો જે શુદ્ધતા એના વિશે લખીએ તો એમ કહી શકાય કે જૂના કરારની અંદર જે શુદ્ધતા તે વખતે આવતી હતી બલિદાન કરતા એ ફક્ત શરીરને લખી હતી. ઇટ વોઝ અ સેરેમોનિયલ or bodily cleansing when you are offering sacrifice in the temple by the priest. તો વાંચે હેબ્રી 9:13. કેમ કે જો બકરાઓનું તથા ગોદાઓનું રક્ત તથા વાછરડીની રાખ અપવિત્ર પર છાંટવાથી શરીરને શુદ્ધ કરીને પવિત્ર કરે છે, તો ખ્રિસ્ત જેણે સનાતન આત્માથી પોતાના પણ દોષ વગરનું બલિદાન દેવને આપ્યું, તેનું રક્ત તમારા હૃદયને જીવતા દેવને ભજવા સારું નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે. બહુ સીધી વસ્તુ છે. ત્યાં બહુ સ્પષ્ટ રીતે લખ્યું છે એ જે પ્રાણીઓના જે બલિદાનો હતા અને જે રક્ત મેળવવામાં આવતું હતું એ ફક્ત શરીરની શુદ્ધિ કરતું હતું એવું લખવામાં આવ્યું છે ઈશ્વર. પણ પ્રભુનું જે રક્ત તમારે મારા માટે મેળવવામાં આવ્યું વધસ્તંભ પર ત્યાં લખવામાં છે કે આપણા હૃદયોને શુદ્ધ કરે છે નિર્જીવ કામોથી. એ શબ્દો વાપરવામાં આવે છે.
એનાથી આપણે શુદ્ધ થવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તની જરૂર પડે છે. અને સાતમી બાબત જે મેં લખી છે, પરમ પવિત્ર સ્થાનની અંદર પ્રવેશ. હવે આ પરમ મેં તમને જે પ્રમાણે પહેલાં જ કહ્યું પ્રમાણે કે મુલાકાત મંડપ અને ત્યાર પછી જે મંદિરમાં આપવામાં આવ્યું એમાં હંમેશા 2 વિભાગ રાખવામાં આવતા હતા. પવિત્ર સ્થાન કે જેમાં નોર્મલ યાજકો પણ જઈ શકે, સેક્રિફાઈસ આપવામાં આવતા હતા એ જગ્યાની અંદર. કોઈ જાતના એવા એન્ટ્રીના રિસ્ટ્રિક્શન્સ ત્યાં હતા નહીં યાજકો માટે. પણ જે એક પરમ પવિત્ર જે સ્થાન છે કે જ્યાં આગળ કરાર કોષને રાખવામાં આવતો હતો. તો એ કહી શકશે કે કરાર કોષમાં કઈ કઈ બાબત આઈ થિંક જોઈ કેન share a little bit more lights. We've got some pictures last time, so I would request him to say what was exactly in that holiest of holies. Box containing Aaron's rod, Yeah, a bowl of manna, the tablets, right. and cherubims on top, mercy seat, Mercy where seat. God sat, Yeah, and people were not allowed to touch it. right. Only clothes can be inserted, people can be touched clothes. બરોબર છે, તમે બધા જ સાચા છો. એ પરમ પવિત્ર સ્થાન આપણે કહ્યું પ્રમાણે કે ખાસ તો જે વચનો જે ટેબ્લેટ્સ મૂસાને આપવામાં આવી, ગેલેક્સી ટેબ્લેટ્સ નહીં આઈપેડ નહીં, બટ રિયલ સ્ટોન ટેબ્લેટ્સ ઓન વિચ ધી 10 commandments were written by God. અને ત્યાર પછી ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે એની ઉપર કરુબીન હતા ત્યાં આગળ એની ઉપર. અને એ જે સ્થાન છે એને પરમ પવિત્ર સ્થાન તરીકે ઓળખવામાં આવતું હતું. અને જેમ કહ્યું પ્રમાણે માનના પણ એની અંદર હતું. ઇઝ ઇટ રાઈટ? A little bit. હા, આરોનની લાકડી. Aaron's rod and manna. So આ પરમ પવિત્ર સ્થાન વિશે જે આપણે જે ત્યાં આજ્ઞા આપવામાં આવે છે ચિત્ર મળે છે તો કે વર્ષમાં પ્રાયશ્ચિતના દિવસે on the day of atonement that comes only once in a year, only one person can enter into that holy of holy, and that person is high priest. અને એવું લખવામાં આવ્યું છે કે બીજો કોઈ યાજક પણ એની અંદર એની સાથે જઈ શકે નહીં. અને ત્યાં આગળ જે કયા સ્થાન અથવા તો કે મર્સી સીટ હતી ત્યાં આગળ જઈને એ રક્તને ત્યાં મેળવવામાં આવતું હતું જે એનિમલ્સ સ્વાગત કરવામાં આવેલા છે. અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે આ જ્યારે હાઈ પ્રિસ્ટ અંદર પરમ પવિત્ર સ્થાનમાં જાય ત્યારે એવું કહેવામાં આવે છે કે એને દોરડીઓથી એના પગને બાંધવામાં આવતા હતા, તેના શરીરને બાંધવામાં આવતા હતા. અને એટલા માટે કે જો એ સેવા કરતા કરતા એ ત્યાં જો મરણ પામે તો બીજો કોઈ જ વ્યક્તિ એની અંદર જઈ શકે નહીં પ્રમુખ યાજક સિવાય. અને બીજા કોઈને અંદર જવું ના પડે ત્યાં ડેડ બોડીને રિટ્રાય કરવા માટે. So his strings or ropes were attached to his body so that if he died by performing the sacrificial offerings in the holiest of holy place, he would be pulled out. His body would be dead body would be pulled out. જો કે કેટલું બધું એ અઘરું હતું, પરંતુ આપણે જે પવિત્ર શાસ્ત્રની અંદર આપણે જે જોઈએ છે કે આપણો પ્રભુ એ ત્યાં આગળ લખ્યું છે કે એ વર્ષ એને વારંવાર દર વર્ષે આ પ્રમાણે જવાની જરૂર નથી. વન્સ ફોર ઓલ એપ્રિલ 10 અને 12 વાંચવામાં આવે. એપ્રિલ 10 અને 12 પણ એ તો પાપોને માટે એક બલિદાન સદાકાળની સાથે દેવની જમણી તરફ બિરાજેલો છે. બરાબર છે. પણ એ તો પાપોને માટે એક બલિદાન સદાકાળને સારું કરીને દેવની જમણી તરફ બિરાજેલો છે. અને 11મી કલમમાં લખ્યું છે કે વડે દરેક યાજક નિત્ય સેવા કરતા તથા એને એ જ બલિદાનનો બહુવાર આપતા ઊભો રહે છે. મેં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ માર્ક કરી મેં ગયો કે જ્યારે આ સંદેશો આપતો ત્યારે મેં કીધેલું કે યાજક જ્યાં સુધી મંદિરમાં સેવા કરતો હોય he cannot sit until he completes his offerings and sacrifice and his ceremonial ministry that he is doing in the temple. એની જે બધી સેરેમની કરતો હોય કે ક્રિયાઓ પ્રભુએ જે સોંપી છે બલિદાન આપવાનું એ પૂરું કરીને એ બેસી શકે નહીં જ્યાં સુધી એનું કામ પૂરું થાય નહીં ત્યાં સુધી. પણ અહીંયા આપણે એક વસ્તુ જે ઇન્ટરેસ્ટિંગ જોઈએ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કરવાની જરૂર પડી નહીં. 12મી કલમમાં લખ્યું છે કે એક વાર બલિદાન સદાકાળ માટે, ઇંગ્લિશમાં કહેવું હોય તો once for all settled. Only once he died on the cross for you and me, and that is it. He doesn't have to do it again, he doesn't have to repeat it. અને પછી ત્યાં લખ્યું છે કે એ કાર્ય પૂરું કર્યું છે અને એટલા માટે એ દેવની જમણી તરફ બિરાજેલો છે. He is sitting next to God the Father on the right hand side because he has already completed his work on the cross. And ત્યાં લખવામાં આવ્યું છે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડી દેવામાં આવ્યા
અને એમણે કહ્યું કે હે દેવ, મારો આત્મા હું તારા હાથમાં સોંપું છું. ત્યારે યરુશલેમનું જે મંદિર હતું એમાં એક પડદો હતો જે પરમ પવિત્ર સ્થાન અને પવિત્ર સ્થાનને અલગ કરતો હતો. ત્યાં લખવામાં આવ્યું છે કે એ પડદો ચિરાઈ ગયો. That barrier that was there was broken when he died on the cross for you and me. અને ત્યાં આગળ 10મી કલમ અને 10મા અધ્યાયને તેની 19મી કલમમાં લખ્યું છે કે મારા ભાઈઓ, તેણે આપણે સારું પડદામાં થઈને, his body is considered as a curtain, એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે. His body was like a curtain. It was pierced for you and me on the cross. એ શરીરને ત્યાં આગળ વિધવામાં આવ્યું, એની અંદર ખીલાઓ મૂકી દેવામાં આવ્યા, એની અંદર ભલા એને ત્યાં આગળ એને ભલાથી એને પૂછવામાં આવ્યું. And it was actually broken for us. His body on the cross was broken. પણ ત્યાં લખવામાં આવ્યું છે કે એને કારણે આપણા માટે એ માર્ગ સરળ બન્યો છે. તમે કહી શકશો કે પરમ પવિત્ર સ્થાનમાં હવે કોણ જઈ શકે છે? 11 10 20મી કલમના આધારે એપ્રિલ 10 ને 20 આપણે ઈશ્વરના રક્તમાં જે નવાયેલા હોય. યસ, એ માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે. એવરી ટાઈમ, એની ટાઈમ, જ્યારે પણ આપણને જરૂર લાગે કે આપણે ઈશ્વરની હજુરમાં જવાની જરૂર છે, પરમ પવિત્ર સ્થાનમાં જવાની જરૂર છે, તો આપણે એ કરી શકીએ છીએ. We don't have to wait for 1 year, but we can enter in the presence of Holy God to receive mercy and grace anytime, every time we feel like having it. અને એટલા માટે ત્યાં આગળ હેબ્રીઓના પત્રના 4થો અધ્યાય તેની 16મી કલમમાં લખ્યું છે કે એ માટે દયા પામવાને તથા અગત્યના પ્રસંગને સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. We have been given this free access to the grace of Jesus Christ. We have been given a free and easy access to the holiest of holy because of what he has done on the cross for you and me. એમણે એમનું શરીર એમણે આપણા માટે ત્યાં આગળ ભાંગી દીધું, એને વિંધવામાં આવ્યું, અને ત્યાં લખવામાં આવ્યું છે કે એના રક્ત દ્વારા આપણને પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને હિંમત છે. This is the blessing that we have received in Jesus Christ. અને આ પ્રમાણે તમે જુઓ ત્યાં આગળ લખ્યું છે કે જૂના કરારની અંદર ફક્ત પ્રમુખ યાજક વર્ષમાં એક વખતે પરમ પવિત્ર સ્થાનમાં જઈ શકે છે. તમે ને હું ઈસુ ખ્રિસ્ત પર જ્યારે વિશ્વાસ મૂકીએ છીએ, એના રક્તના જ્યારે આપણે ભાગીદાર થઈએ છીએ, પાપોની માફી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં મેળવીએ છીએ. Every day, every hour, 24/7 we have that access into the holy presence of God. અને આ તો આપણા માટે ખરેખર બહુ મોટો આશીર્વાદ. અને ઝડપથી આપણે જોઈશું કે કયા આશીર્વાદો પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા ને મારા માટે રાખી મૂક્યા છે. આ તો બધું આપણે બહુ જ થિયોલોજિકલી આપણે બહુ જ સમજવાની કોશિશ કરી અને આપણે જોયું પ્રભુના વચનના આધારે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે પ્રમુખ યાજક થયા છે. બટ વોટ રિયલી ઇટ મીન્સ ટુ મી, એ વધારે અગત્યનું છે. એના ઉપર આપણે જોવા માંગીએ છીએ. પહેલી બાબત મેં અહીંયા જે લખી છે કે એ આપણા માટે પરફેક્ટ મીડિયેટર બન્યા છે. હી હેઝ બીકમ અવર પરફેક્ટ મીડિયેટર. Before we had the difficulty of reaching God, but now we have got a perfect mediator. હેબ્રીઓના પત્ર અને તેનો 9મો અધ્યાય અને તેની 15મી કલમ ત્યાં આગળ વાંચવામાં આવે. If you can read that please for me. એ જ કારણથી પહેલા કરારના વખતમાં જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતા તે કરનારના ઉદ્ધારને સારું તે પોતે મરણ પામે, અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન મળે, માટે તે નવા કરારનો મધ્યસ્થ છે. રાઈટ, ત્યાં લખ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કે એ આપણા માટે નવા કરારના મધ્યસ્થ બન્યા છે. બીજી બાબત, હેબ્રીઓના પત્રના તેનો 4થો અધ્યાય અને તેની 15 ને 16 કલમ આપણે શરૂઆતમાં વાંચી અને એટલા માટે એને રિપીટ નહીં કરીએ, પરંતુ ત્યાં આગળ જે શબ્દો વાપરવામાં આવ્યા છે એની તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. ત્યાં લખ્યું છે 15મી કલમમાં કે કેમ કે આપણી નિર્બળતા ઉપર જેને દયા આવી શકે નહીં એવો નહીં, પણ સર્વ વાતે જે આપણી પેટે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આ લખવામાં આવ્યું છે કે આપણા પાપોની કારણે આપણી નિર્બળતા પર એને હંમેશા દયા આવે છે. He always sympathizes in our weakness. તમે જો જગતના લોકો તરફ તમે દ્રષ્ટિ કરો, આપણે જે સામાન્ય વ્યવસ્થા જોઈએ છે
if you say that you have some weakness, other people will trample on you. Is it true? સાચી વાત છે. આપણે જો એવું જાહેર કરીએ કે મારામાં આ નબળાઈ છે, તો એ નબળાઈનો ગેરલાભ ઉઠાવવા માટે બધા જ લોકો તત્પર હોય છે. એવરીબડી ઇઝ વેરી મચ ઇન્ટરેસ્ટેડ ટુ ડુ દેટ. અને દેટ ઇઝ ધી સિસ્ટમ ઓફ ધીસ વર્લ્ડ. If you say that you are having some weakness, nobody is going to have sympathy for you. Everybody will try to point finger at you. Right? એ જગતની વ્યવસ્થા છે. પણ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવો નથી. એણે કહ્યું કે આપણી નિર્ભરતા ઉપર એને દયા આવે છે. કેમ દયા આવે છે? કારણ કે એ તમારી ને મારી જેમ એ મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને આવ્યા હતા આ જગતની અંદર. પરીક્ષણ કોને કહેવાય એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર છે. અપમાન કોને કહેવાય એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર છે. કોઈ વ્યક્તિ સાથી છોડીને સાથે ચાલ્યો જાય એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ પણ ખબર છે કે સત્યના પક્ષે ઊભા રહેવાથી વધસ્તંભ સહન કરવો પડે છે. He has gone through each and everything that you and me are going through. And so what is written? Best thing about it? એ આપણી નિર્ભરતા ઉપર એ દયા કરે છે. He sympathizes with us. He is not going to point fingers at you if you are weak and I am weak. We all are weak. We need that grace of the Lord Jesus Christ, but it is richly available. અને ત્રીજી બાબત અહીંયા લખ્યું છે, Jesus Christ as our high priest is an end of priesthood and sacrificial system. હેબ્રી 7:23-28 કલમમાં આ બાબત ત્યાં આગળ લખવામાં આવી છે. હેબ્રી 7:23-28 ત્યાં આગળ લખ્યું છે. અને એ યાજકો સંખ્યાબંધ હતા ખરા, કેમ કે મરણને લીધે તેઓ કાયમ રહી શકતા નહોતા, પણ એ તો સદાકાળ રહે છે અને એનું યાજક પદ અવિકારી છે. માટે જેઓ તેની મારફતે દેવની પાસે આવે છે, ઈસુ ખ્રિસ્તની મારફતે દેવની પાસે આવે છે, તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમ કે એ તેઓને સારું મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણો પ્રભુ એ સનાતન યાજક છે. એ સંપૂર્ણ થયેલો પ્રભુ છે. એટલું જ નહીં, પરંતુ એ સનાતન છે. એનું યાજક પદ એ અવિકારી છે. એની અંદર કોઈ જાતનો ફેરફાર થતો નથી. અને એટલા માટે એ ત્યાં આગળ કહે છે 24મી કલમમાં, આપણને એવા પ્રમુખ યાજકની જરૂર હતી કે જે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી અલગ છે અને જેને આકાશ કરતાં વધારે ઊંચે ચઢાવેલો છે. કેટલી અદ્ભુત એ બાબત. પ્રભુએ તમારા અને મારા માટે આ વ્યવસ્થા કરી. હવે પછી વારંવાર પ્રાણીઓના અને પક્ષીઓના બલિદાન આપવાની જરૂર નથી. એનું રક્ત આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરે છે. ચોથી બાબત મેં લખી છે, એના વિશે આપણે જોઈ ગયા હેબ્રી 10:22 પ્રમાણે, કે આપણને હવે પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને હિંમત છે. અને એટલા માટે હિંમત છે કે 21મી કલમના આધારે વળી દેવના ઘર ઉપર આપણો એક મોટો યાજક છે. અને શા માટે આપણે ઈશ્વરની હજુરમાં જવું જોઈએ? 22મી કલમમાં, માટે દુષ્ટ અંતઃકરણથી છૂટવા સારું આપણા હૃદયો પર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને દેવની સન્નિધિ જઈએ. અને 23મી કલમમાં લખ્યું છે કે આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ, કેમ કે જેણે વચન આપ્યું તે વિશ્વાસ યોગ્ય છે. વી કેન ડિપેન્ડ ઓન હિઝ પ્રોમિસીસ. હી હેઝ ગિવન અસ ધીસ પ્રોમિસ કે આપણે પાપમાંથી છૂટી શકીએ છીએ. આપણને પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને માટે આપણે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના રક્ત દ્વારા વ્યવસ્થા કરી છે. અને એટલા માટે આપણને આ હિંમત આપવામાં આવી છે. દુષ્ટ અંતઃકરણથી છૂટવા સારું આપણા હૃદયો પર પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તનો છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીર ધોઈને આપણે શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને દેવની સન્નિધિ જઈએ. અને આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ. એ બહુ જરૂરી બાબત છે. અને પછી 5મી બાબત મેં લખી છે, કમ્પ્લીટ ફોરગિવનેસ ઓફ સિન્સ. એફેસિયોના પત્ર અને તેનો 1લો અધ્યાય અને તેની 7મી કલમ, Ephesians chapter 1:7, it very clearly says here that Jesus Christ has established a salvation for us, and that is for eternity. Efesi 1:7. એનામાં એના લોહી દ્વારા તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. અને એ જ પ્રમાણે 1 યોહાન 1:7 ત્યાં આગળ પ્રભુનું વચન આપણને યોહાન દ્વારા જે લખવામાં આવ્યું છે એમાં આપણને કહેવામાં આવ્યું છે, પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ
તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. એવું એક પણ પાપ નથી કે જે પાપની પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તની અંદર તમને ને મને ક્ષમા મળી શકે નહીં. કાયદાની દ્રષ્ટિએ કદાચ હું કોઈનું ખૂન કરી નાખું બહાર નીકળીને, તો કાયદાની રીતે ગવર્મેન્ટ ઓફ કેનેડા વિલ કેપ્ચર મી, અરેસ્ટ મી rather, and they will put me behind the bars. That is the consequences of my action which I take, and it is illegal to kill somebody. અને ગઈકાલે પ્રભુના એક સેવકને મેં જે સરસ એનું ઇન્ટરપ્રિટેશન સાંભળ્યું કે વેન યુ કિલ સમબડી યુ આર એકચ્યુઅલી કિલિંગ ધ ઇમેજ ઓફ ગોડ, બિકોઝ ધેટ પર્સન ઇઝ ઓલ્સો ક્રિએટેડ ઇન ધ ઇમેજ ઓફ ગોડ, રાઈટ? And that is why murder is a heinous crime as per in the sight of God. And law will punish me if I do that, and if you do that. It's a consequences of our actions. But અહીંયા જે વચન કહેવામાં આવ્યું છે, if you repent, if you say and confess your sin with true repentance in your heart and ask God to forgive for that sin of killing somebody, God will forgive you. Because of his blood, ત્યાં લખવામાં આવ્યું છે કે એના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. પવિત્ર આત્માની વિરુદ્ધ કરેલું પાપ એકમાત્ર એવું પાપ છે બાઇબલ પ્રમાણે કે જેના વિશે આપણે ક્યારેક ફરી જોઈશું, which is unforgivable sin. But any other rest of the sins that you find from Genesis to Revelation, everything covered. અને અત્યારના મોડર્ન જમાનામાં જે પાપો અત્યારે આપણે જોઈએ છીએ જેનું લિસ્ટ કદાચ આમાં નથી, everything is covered from Genesis to Revelation. Any type of sin you talk, the blood of Jesus Christ which was shed on the cross, વધસ્તંભ ઉપર એમણે જે રક્ત વહાવી દીધું, એને કારણે આમાં આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી મળે છે. અને પછી આપણે પ્રશ્ન થાય, જે અહીંયા કદાચ પાવરમાં લખ્યું નથી, પણ જે સૌથી અગત્યનો આશીર્વાદ જેને હું ગણું છું, હુ આર ધ પ્રિસ્ટ્સ નાઉ? હુ આર ધ પ્રિસ્ટ્સ? પહેલો પિતર અને બીજો અધ્યાય અને 9મી કલમ. પ્લીઝ રીડ ધેટ લાઉડલી. યુ ગેટ ધ આન્સર્સ. રિવિલેશન 1:6 as well. પ્રકટીકરણ 1 અને 6 અને પહેલો પિતર અને તેનો બીજો અધ્યાય અને તેની 9મી કલમ. કોણ છે પ્રિસ્ટ? આપણે, you, me, all of us, we are the priests. We can enter into the Holy of Holies because of what Christ has done on the cross. And so you and me are the priests. What is the responsibility of the priest? મેં પહેલાં શું કહ્યું, શું કામ છે પ્રિસ્ટનું? કામ શું છે? What is the responsibility? We are the mediators between God and man. એટલા માટે પાઉલ જે કહે છે ને, કે છે કે અમે દેવના સેવકો હોઈને તમને વિનંતી કરીએ છીએ કે તમે દેવની સાથે સમાધાન કરો. Reconcile with God. This is the message that God has given to us, and we need to proclaim this message to other people. Reconcile with God, because God has appointed you and me as priests in the New Testament time, in the time of grace, until he comes back. And we have to preach this message through our lives and through our words. Revelation 1:6. And I will close. રાઈટ? અને દેવ જેણે એટલે પોતાના પિતાને સારું આપણને યાજકોનું રાજ્ય બનાવ્યું. We are the kingdom of priests. God has appointed you and me as his priests so that we can become mediators between God and man. Bring them into reconciliation with God. That is the responsibility that God has placed on each and every Christian believer who is claiming to be washed in the blood of Jesus Christ. આવો આપણે પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ, પ્રાર્થના કરીએ.